આજે બનાવીશું ગુજરાતી સ્ટાઇલ ગાજર મરચાંનો સંભારો। એના માટે મેં અહીં 2 ફ્રેશ ગાજર લીધેલા છે। એની છાલ આ રીતે કાઢી અને રાઉન્ડ શેપમાં આપણે એને કટ કરી લઈશું। ત્યારબાદ આ રીતે ઊભા ઊભા કટ કરી અને વચ્ચેનો ગજરાનો ભાગ છે એને કાઢી નાખશું। તીખાસ માટે 2 લીલા મરચાં લીધેલા છે। ગેસની ફ્લેમ ઓન કરી જાડા તળિયાવાળું વાસણ રાખી 2 ચમચી તેલ ઉમેરી દઈશું। ત્યારબાદ વઘાર માટે રાઈ, જીરું અને હિંગ નાખી દઈશું। થોડી એવી હળદર નાખી અને ગાજર અને મરચાંને તેલમાં સારી રીતે સાતળી લઈશું। જલ્દીથી સંભારો સોફ્ટ થઈ જાય એ માટે સ્વાદ અનુસાર નમક એડ કરી દઈશું અને આને ઢાંકી અને 5 મિનિટ માટે ઓજમાં પકાવી લઈશું। 5 મિનિટ બાદ જોઈએ તો ગાજર બધા સોફ્ટ થઈ ગયા છે। એમાં અડધી ચમચી જેટલી ખાંડ અને 1 મોટી ચમચી જેટલો બેસન એડ કરી દઈશું। આ રીતે હલાવી અને સારી રીતે એને પાકવા દઈશું। ફરીથી આપણે ડીશ ઢાંકી અને 5 મિનિટ માટે એને પાકવા દઈશું। અહીંયા આપણો ગાજર મરચાંનો સંભારો તૈયાર છે, તો એને સર્વ કરી લઈશું।